एवं सत्युक्ताये भक्तास्त्वा पर्युपास्ते ये चाप्यक्षरमव्यक्तम तेषा के योगवितत्मा। अर्थात अर्जुने पूछ्યું, हे प्रभु, જે ભક્તો પરમાત્માને ગુણો રહિત અને નિરાકાર તરીકે પૂજે છે અને જે ગુણોવાન અને સ્વરૂપ તરીકે પૂજે છે, આમાંથી કોણ શ્રેષ્ઠ હોય છે? મયાવેશ્ય મનોયેમાં નિત્યયુક્તા ઉપાસ્તે શ્રદ્ધયા પર્યોપેતાસ્તે મે યુક્તત્મા મતા। અર્થાત ભગવાને કહ્યું, જેઓ પરમાત્મા પર મન કેન્દ્રિત કરે છે અને સંપૂર્ણ સમર્પણ અને શ્રદ્ધાથી તેની પૂજા કરે છે, તેમને હું યોગમાં સંપૂર્ણ માનું છું। યે ત્વક્ષરમ નિર્દેશમ વ્યક્તમ પર્યુપાસ્તે સર્વત્રગમચિંત્યમ ચ કૂટસ્થમચલમ ધ્રુવમ સંયમેન્દ્રિયગ્રામમ સર્વત્ર સંબુદ્ધયા તે પ્રાપ્નુવંતિ મામેવ સર્વભૂતિતે રતા। અર્થાત પરંતુ જે લોકો નિરાકાર, અવિનાશી, અવ્યક્ત, સર્વવ્યાપી, અવિચારી, અપરિવર્તનશીલ, સ્થાવર બાહ્યની પૂજા કરે છે તથા જે લોકો બધી ઇન્દ્રિયોને નિયંત્રિત કરેલા, હંમેશા સમાન મનવાળા અને બધા જીવોના કલ્યાણનો વિચાર કરે છે, તેઓ પણ પરમાત્માની પ્રાપ્તિ કરી શકે જ છે। ક્લેશોન્ધિકતરસ્તેષાં વ્યક્તાસક્ત ચેતસાં અવ્યક્તા હિ ગતિર્દુઃખમ દેહવધિર્વાયતે। અર્થાત જો કે આકાર વિનાના ભગવાનની પૂજા દેહધારીઓ માટે ખૂબ જ મુશ્કેલ છે, કારણ કે મનને અવ્યક્ત પર એટલે કે જે ઇન્દ્રિયોની મદદથી ઓળખી શકાતું નથી તેના પર સ્થાપિત કરવું ખૂબ જ મુશ્કેલ છે।